અમદાવાદ ફેમિલી કોર્ટે મુસ્લિમ મહિલાઓના અધિકારમાં એક સીમાચિહ્ન રૂપ ચુકાદો આપ્યો છે તેમજ મુસ્લિમ મહિલાને ખુલ્લા દ્વારા છૂટાછેડાનો અધિકાર માન્ય હોવાનો ફેમિલી કોર્ટે ચુકાદો આપ્યો છે। આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પત્ની પતિની મંજૂરી વિના પણ ખુલ્લા દ્વારા છૂટાછેડા લઈ શકે છે। આ કેસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂકેલી મહિલાએ વર્ષો સુધી પતિના ત્રાસ છતાં પતિ કેન્સરમાં સાજા થયા બાદ છૂટાછેડાનો નિર્ણય કર્યો છે। કોર્ટે નોંધ્યું કે શરિયત કાઉન્સિલ પાસે આવી કોઈ જ સત્તા નથી, માત્ર અદાલત જ ખુલ્લા મંજૂર કરી શકે છે। પતિના પાયાવિહોણા આરોપ ફગાવી કોર્ટે ખુલ્લાનામાને લગ્ન વિચ્છેદનો મજબૂત પુરાવો ગણી મહિલાની અરજી મંજૂર કરી છે। ખુલ્લાનામા એટલે કે લેખિત છૂટાછેડાનો કરાર જેવું ગણી લેવાય। એમાં જે મહેરની રકમ હોય છે એ પણ પાછી આપી અને અમે ડિક્લેર કર્યું કે અમારે આ જે લગ્ન છે એનો અંત લાવીએ છીએ। એક જગ્યાએ એમ છે કે ઘણીવાર એમના પતિ એમને લાફા મારતા, હવે એ બાબતનો મેડિકલ એવિડન્સ ના હોય પણ અમારી એ વાત નહીં માનવાની કોઈ કારણ નથી, એટલે અમારી જે રજૂઆત હતી એ રજૂઆત સ્વીકારેલી છે અને અમારી રજૂઆત સ્વીકાર્યા પછી છૂટાછેડાનો